ભારતની અર્થવ્યવસ્થા ખૂબ ઝડપથી આગળ વધી રહી છે એવું આપણે સાંભળીએ છીએ પણ શું આ વિકાસનું જે એન્જિન છે એટલે કે મધ્યમ વર્ગ એ ખરેખર આગળ વધી રહ્યો છે ચાલો આજે આ જ વિરોધાભાસને સમજીએ એક તરફ ગ્રોથના આંકડા છે અને બીજી તરફ મધ્યમ વર્ગ પર એક અદૃશ્ય પણ જબરદસ્ત આર્થિક દબાણ છે આની શરૂઆત એક એવી વાતથી કરીએ જે આપણામાંથી ઘણાને કદાચ સાચી લાગશે રેડિટ પર કોઈકે લખ્યું હતું કે આખો મધ્યમ વર્ગ જાણે ઈએમઆઈ પર જ જીવી રહ્યો છે અને આ વાત ખોટી પણ નથી લાગતી નહીં ફોનથી લઈને ફ્રિજ ગાડીથી લઈને વેકેશન બધું જ હપ્તાઓ પર ગોઠવાઈ રહ્યું છે તો પછી મૂળભૂત સવાલ એ જ છે જેની આપણે આજે વાત કરીશું શું આ સરળતાથી મળતી લોન અને ઈએમઆઈની સુવિધા એ આર્થિક પ્રગતિની નિશાની છે કે પછી આ એક એવી જાળ છે જે ધીમે ધીમે આપણી નાણાકીય સ્થિરતાને ખોખલી કરી રહી છે આ દેવાની આખી સમસ્યાને સમજવી હોય તો સૌથી પહેલાં ઘરના બજેટ પર જે દબાણ આવી રહ્યું છે એને સમજવું પડે કેમ કે આખી રમત આવક અને વધતા જતા ખર્ચાઓ વચ્ચેના અંતરની છે ચલો આને થોડું વધુ વિગતવાર જોઈએ અહીંયા આંકડા એકદમ સ્પષ્ટ ચિત્ર બતાવી રહ્યા છે એક બાજુ છેલ્લા 10 વર્ષમાં મધ્યમ વર્ગની આવક ભાગ્યે જ વધી છે મતલબ કે એ લગભગ સ્થિર રહી છે અને બીજી બાજુ મોંઘવારીને કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓનો ખર્ચ આસમાને પહોંચી ગયો છે આ જ અસંતુલન સૌથી મોટું પ્રેશર પોઈન્ટ છે આનો સીધો મતલબ શું થાય ખબર છે જો આપણે મોંઘવારીને ધ્યાનમાં લઈએ તો 10 વર્ષ પહેલાં જેટલા પૈસામાં જે વસ્તુઓ આવતી હતી એ જ વસ્તુઓ ખરીદવા માટે આજે બમણા પૈસા જોઈએ એટલે કે આપણી ખરીદ શક્તિ આપણી પરચેઝિંગ પાવર ખરેખર તો અડધી થઈ ગઈ છે હવે આ આંકડો જુઓ આ ખરેખર ચોંકાવનારો છે આ બતાવે છે કે અમુક ખર્ચાઓ કેટલા ઝડપથી વધ્યા છે છેલ્લા ફક્ત 12 વર્ષમાં બાળકોના શિક્ષણ પાછળ થતો પારિવારિક ખર્ચ 4.6 ગણો વધી ગયો છે આ સ્પષ્ટપણે બતાવે છે કે અમુક ખર્ચાઓ આવક કરતાં અનેક ગણી ઝડપથી વધી રહ્યા છે તો સવાલ એ છે કે સ્થિર આવક અને આસમાને પહોંચતા ખર્ચાઓ વચ્ચેનો આ જે ગેપ છે એ પૂરાય છે ક્યાંથી જવાબ એક જ છે દેવું ચાલો હવે જોઈએ કે મધ્યમ વર્ગ કેવી રીતે ધીમે ધીમે આ દેવાની જાળમાં ફસાઈ રહ્યો છે અને આ જાળનું સૌથી મોટું અને સૌથી સરળ સાધન છે ઈએમઆઈ એટલે કે સમાન માસિક હપ્તો આ એક એવી સિસ્ટમ છે જેનાથી લાખોની વસ્તુ પણ હજારોના હપ્તામાં પોસાય તેવી લાગે છે અને આજે એ મધ્યમ વર્ગના ખર્ચનો એક મોટો હિસ્સો બની ગઈ છે આ ચાર્ટ જુઓ આ આખી વાર્તા કહી દે છે પગાર ખાતામાં જમા થાય એ પહેલાં જ જાણે નક્કી હોય છે કે એ ક્યાં જવાનો છે કેટલાક રિપોર્ટ્સ મુજબ ઘણા લોકોના માસિક પગારનો લગભગ 40% જેટલો મોટો હિસ્સો તો ફક્ત ઈએમઆઈ ભરવામાં જતો રહે છે પછી બચત અને બીજા ખર્ચા માટે બચે શું અને એવું નથી કે આ ખાલી અમુક લોકોની જ વાત છે આ એક રાષ્ટ્રીય ટ્રેન્ડ બની ગયો છે આ ચાર્ટ બતાવે છે કે દેશની કુલ જીડીપીના પ્રમાણમાં પરિવારો પરનું દેવું સતત વધી રહ્યું છે જે જૂન 2021માં 38.5% હતું તે હવે વધીને લગભગ 42.9% સુધી પહોંચી ગયું છે આની સીધી અને સૌથી ખતરનાક અસર બચત પર પડી છે દેવું વધે તો શું ઘટે બચત અને આંકડા ખરેખર ચિંતાજનક છે આજે પરિવારોની બચત છેલ્લા 47 વર્ષના સૌથી નીચલા સ્તરે છે આનો અર્થ એ કે મુશ્કેલીના સમય માટે જે નાણાકીય સુરક્ષા કવચ હોવું જોઈએ એ જ ગાયબ થઈ રહ્યો છે આ સ્લાઇડ એકદમ સ્પષ્ટ રીતે બતાવે છે કે આપણી આર્થિક માનસિકતા કેવી રીતે બદલાઈ ગઈ છે પહેલાં બચત કરવી સાદગીથી જીવવું અને સંપત્તિ બનાવવી એના પર ભાર હતો જ્યારે આજે સરળતાથી મળતી લોન અને સોશિયલ મીડિયા પર દેખાતી લાઇફસ્ટાઇલને કારણે દેવા પર આધારિત વપરાશની સંસ્કૃતિ વધી રહી છે હવે સૌથી મોટો સવાલ આ બધી ઘરની વાતોની દેશના અર્થતંત્ર અને બજારો પર શું અસર થાય છે કારણ કે જ્યારે મધ્યમ વર્ગ દેવું ચૂકવવામાં વ્યસ્ત હોય છે ત્યારે એની ખરીદ શક્તિ ઘટે છે અને આની સીધી અસર એવા બજારો પર પડે છે જે આપણા જેવા ગ્રાહકોના ખર્ચા પર જ ચાલે છે અને એક્સપર્ટ્સ પણ આ જ વાત કહી રહ્યા છે માર્સલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સનું કહેવું છે કે આના પરિણામે જે સામાન્ય માણસ માટે બનતી પ્રોડક્ટ્સ છે તેના વપરાશમાં લાંબા સમય સુધી ઘટાડો જોવા મળી શકે છે જ્યારે લોકોની પાસે ખર્ચ કરવા માટે પૈસા જ ઓછા હોય ત્યારે તેઓ બિનજરૂરી વસ્તુઓ પરનો ખર્ચ ટાળે છે તો કયા સેક્ટર્સ પર સૌથી વધુ અસર દેખાઈ રહી છે વેલ એ જ બધા સેક્ટર્સ જે સીધા મધ્યમ વર્ગ સાથે જોડાયેલા છે જેમ કે નાની કાર અને સ્કૂટર ટીવી ફ્રિજ જેવી ઘર વપરાશની વસ્તુઓ રિયલ એસ્ટેટ અને રોજબરોજ વપરાતી એફએમસીજી પ્રોડક્ટ્સ
જ્યારે આ સેક્ટર્સમાં માંગ ઘટે છે ત્યારે આર્થિક વિકાસની ગતિ પણ ધીમી પડે છે, કારણ કે આ જ ક્ષેત્રો સૌથી વધુ રોજગારીનું સર્જન કરે છે. અને આની અસર ખાલી મોટી કંપનીઓ પર નથી થતી. નાના વેપારીઓ અને ઉદ્યોગો પણ પીસાઈ રહ્યા છે. આ ચાર્ટ જુઓ. નાના વેપારીઓ પહેલેથી જ ઓપરેશનલ ખર્ચ અને ટેક્સના બોજ હેઠળ દબાયેલા હોય છે. એમાં જ્યારે ગ્રાહકોનો ખર્ચ ઘટે ત્યારે તેમનો નફો વધુ સંકોચાય છે અને તેમના માટે ધંધો ટકાવી રાખવો પણ મુશ્કેલ બની જાય છે. ટૂંકમાં, આ આખી સાંકળનો સારાંશ એટલો જ છે કે પરિવારો પર દેવાનો બોજ વધે છે, જેના કારણે તેમનો ખર્ચ ઘટે છે. અને જ્યારે મધ્યમ વર્ગ, જે અર્થતંત્રનું એન્જિન છે, એ જ ખર્ચ કરવાનું ઓછું કરી દે ત્યારે આખા અર્થતંત્રની ગાડી ધીમી પડવા લાગે છે. તો હવે સવાલ એ છે કે આગળ શું? ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે? ચાલો, સંભવિત જોખમો શું છે અને સરકાર અને સત્તાવાળાઓ દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે તેના પર એક નજર કરીએ. આ પરિસ્થિતિ કોઈ એક દિવસમાં નથી બની. આ ટાઈમલાઈન જુઓ. 2015થી બેંકોએ રિટેલ લોન પર વધુ ભાર આપ્યો. પછીના વર્ષોમાં પગાર વધ્યો નહીં, પણ મોંઘવારી વધતી રહી. કોરોના પછી દેવું હજી વધ્યું અને હવે પર્સનલ લોન ડિફોલ્ટના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. આ બધી ઘટનાઓએ ધીમે ધીમે આજના સંકટને જન્મ આપ્યો છે. તો સરકાર અને આરબીઆઈ આના માટે શું કરી રહી છે? કેટલાક પગલાં તો લેવાઈ રહ્યા છે, જેમ કે આરબીઆઈએ બેંકોને અસુરક્ષિત લોન આપવા બાબતે થોડી કડકાઈ બતાવી છે અને સરકાર પણ ટેક્સમાં રાહત આપવાનું વિચારી રહી છે. પણ નિષ્ણાતોનું માનવું છે કે આ પગલાં સામાન્ય છે અને તેની મોટી અસર દેખાવામાં ઘણો સમય લાગી શકે છે. અને અંતે આ આખું વિશ્લેષણ આપણને એ જ મૂળભૂત સવાલ પર પાછા લાવે છે. શું લોકોના દેવાના પહાડ પર ઊભું થયેલું આર્થિક વિકાસનું મોડેલ લાંબા ગાળે ટકી શકે છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.